એમટીએસની 46 બસ બીઆરટીએસ કોરિડોરના 4 રૂટમાં દોડતી થઈ ગઈ છે। જો કે એમટીએસ દ્વારા અત્યાર સુધી આ અંગે પોલીસ વિભાગ પાસે કોઈ મંજૂરી નથી મેળવાઈ, જે માટે પોલીસે અંગે સુધારાવાળું નવું જાહેરનામું બહાર પણ હજી પાડ્યું નથી। હવે એમટીએસના મુસાફરો માટે ખુશ ખબર છે। શહેરના 4 જેટલા બીઆરટીએસ રૂટ પર આજથી એમટીએસની 46 જેટલી બસો દોડવાની શરૂઆત થઈ ગઈ છે। બીઆરટીએસના કોરિડોર અને બસ સ્ટેન્ડની અંદર જ એમટીએસ ઊભી રાખવામાં આવશે। આ ઉપરાંત બીઆરટીએસના કોરિડોરમાં એમટીએસના કર્મચારીઓને પણ મુસાફરોને માર્ગદર્શન પૂરું પાડવા માટે રાખવામાં આવશે। બીઆરટીએસ કોરિડોરમાં જે નિયમ બનાવ્યા બીઆરટીએસ બનાવ્યા છે, એને પોલીસને સંમતિથી કર્યા તો પોલીસને કહીને એ સુધારી પણ શકતા હોય છે। એ તબક્કે એ વહીવટી વિષય છે, એને ક્રોસ કરેલ છે। પરંતુ આવા સંજોગોમાં જ્યારે અમે 4 રૂટ પર 46 બસો ચાલુ કરી ત્યારે બીઆરટીએસના 32 જેટલા સ્ટેશનો એમાં સમાવેશ થાય છે। જોકે એમટીએસ દ્વારા આ અંગે કોઈ મંજૂરી મેળવાઈ નથી અને પોલીસે કોઈ સુધારાવાળું જાહેરનામું પણ બહાર નથી પાડ્યું। બીજી તરફ પ્રથમ જ દિવસે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક જામ થવાની સ્થિતિ પણ ઊભી થઈ ગઈ હતી। કોઈપણ વ્યવસ્થા બનતા પહેલા એના કાયદાનો અભ્યાસ થતો હોય છે અને ભવિષ્યમાં શું થાય એના હિસાબે કાયદાના નિવારણની દિશામાં ગયો એ જ દિશામાં અહીંયા પણ થશે। એટલે જ્યારે જ્યારે પ્રશ્ન ઊભો થાય તે પહેલાં કાયદો કામ કરતી હોય છે, તો એના નિવારણના પણ રસ્તાઓ થયેલા છે। જે તે સમયે જે થશે એ નિયમ અનુસાર થશે। પોલીસના જાહેરનામાનો ભંગ કરીને એમટીએસની બસો ધીમે ધીમે બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાનું શરૂ તો થઈ ગયું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરીને એમટીએસ બસ ક્યાં સુધી બીઆરટીએસ કોરિડોરમાં ચાલશે એ જોવું રહ્યું। કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।